નમસ્કાર. ટીંબા ગામ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આવો આજે આ અમારી ઐતિહાસિક વિરાસતનો સુંદર મજાનો ઉપયોગ કરી અને એક શૈક્ષણિક પ્રદર્શન રૂમ બનાવવામાં આવેલો છે. તો આવો આપણે આ રૂમની મુલાકાત કરીશું. અહીં આગળ વિજ્ઞાન વિભાગ આપેલો છે. તો વિજ્ઞાન વિભાગની અંદર સરસ મજાના ચિત્રો અહીં લગાવવામાં આવેલા છે. બાળકો સરસ મજાનું ડ્રોઈંગ કરી અને તમામ વિશે માહિતી મેળવી શકે છે. સાથે સાથે આ દિવાલ એ અમારી માતૃભાષા અભિયાન અંતર્ગત એક કોર્નર બનાવેલું છે, જેમાં સરસ મજાનું વ્યાકરણ અહીં મૂકવામાં આવેલું છે. ચિત્રાત્મક વ્યાકરણ છે. બાળકો એનો સરસ મજાનો ઉપયોગ કરે, જેમ કે અહીં સમાસરૂપી સસલો, નિપાતરૂપી નગારું, ક્રિયા વિશેષણરૂપી કૂતરો, એવું સરસ મજાનું અહીંયા આગળ ગોઠવવામાં આવેલું છે. આપ જોઈ શકો છો. આ છે અમારી અંગ્રેજીની દિવાલ. તો અંગ્રેજી કોર્નરની અંદર આપ જોઈ શકો છો કે 1 થી 9 સાથે સાથે અહીં આગળ પઝલ ગેમ આપેલી છે બાળકોને સરસ મજાની રમવાની. આપ જોઈ શકો છો ABCD પઝલ ગેમ છે. આ સરસ મજાનું TLM બનાવવામાં આવેલું છે, બરાબર. અહીં આગળ એક સરસ મજાની ચિત્રાત્મક છત્રી પણ મૂકવામાં આવેલી છે. બાળકોને ચિત્રાત્મક આલ્ફાબેટનું એક સરસ મજાની દિવાલ તૈયાર કરી છે તોરણ સાથે. આપ જોઈ શકો છો. બાળકોને રમતા રમતા શીખવું ગમે. અહીં આગળ હિન્દી કોર્નર બનાવવામાં આવેલું છે. હિન્દીના શબ્દો મૂકવામાં આવેલા છે. સાથે સાથે શબ્દરૂપી પતંગ, શબ્દરૂપી ફિરકી, શબ્દરૂપો ઘૂઘરો એ મૂકવામાં આવેલું છે. અહીં આગળ આપણે ઇતિહાસ અને ભૂગોળ, સરસ મજાનું ઇતિહાસનું પુસ્તક છે. તેમજ અહીં આગળ ભૂમિ સ્વરૂપો, સુનામી, ગુજરાતના મેળા, આ બધા ઇલેક્ટ્રિક મોડલ છે, વર્કિંગ મોડલ અહીં મૂકવામાં આવેલા છે. ત્યાર પછી અહીં આગળ આપણો ઇતિહાસ, આપણી ભૂગોળ, સમગ્ર વસ્તુ આ તમામ 2 વિભાગમાં મૂકેલી છે. આવો આપણે હવે બાલવાટિકા અને FLN શિક્ષણની અંદર બાળકોને સરસ મજાનું શિક્ષણ આપવા માટે અહીં આગળ ચિત્રાત્મક બારાક્ષરી મૂકવામાં આવેલી છે. સાથે સાથે ચિત્રાત્મક શબ્દો, પતંગમાં પણ સરસ મજાના ચિત્રો, શબ્દો મૂકવામાં આવેલા છે. આપ જોઈ શકો છો. તો આવો એક સરસ મજાનો રૂમ તૈયાર કરવામાં આવેલો છે. અહીં આગળ FLN આલ્ફાબેટ છે, સરસ મજાની શબ્દ છત્રીઓ છે. બાળકને 1 થી 100 શીખવા માટે અને એકા શીખવા માટેની સરસ મજાના TLM તૈયાર કરેલા છે. છત્રીઓ મૂળાક્ષર શીખવા માટેની તૈયાર કરવામાં આવેલી છે. સાથે સાથે મારો નવતર પ્રયોગ FLN વાંચન ગણનમાં સરસ મજાના ચિત્રાત્મક અહીંયા ગાડી શબ્દો મૂકવામાં આવેલા છે. આ છે અમારી ગાડી, જે કોરોના સમયે ખૂબ જ ઉપયોગી થઈ હતી. સાથે સાથે આપણે વૃક્ષોનું મહત્ત્વ પણ ખૂબ જ જરૂરી છે. ઇકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રકારની જે આપણા વૃક્ષો છે એને માહિતી મૂકવામાં આવેલી છે. આપ જોઈ શકો છો. સરસ મજાની ગેમ રમી શકે એ માટે અહીં આગળ મલ્ટીપર્પઝ સાપસીડી પણ બનાવવામાં આવેલી છે. અને અહીં આગળ મારી માતૃભાષા ગુજરાતી એવું એક સરસ મજાનું બેનર મૂકેલું છે. બાળકો પાસાની મદદથી આ ગેમ સરસ મજાની રમી શકે છે. તો આપ જોઈ શકો છો. અહીં આગળ તમામ પ્રકારના શબ્દો આપેલા હોય છે. તો આ છે અમારો મલ્ટીપર્પઝ રિસોર્સ રૂમ, જે આપ જોઈ શકો છો. બાળકો નવરાશની પળોમાં અથવા શિક્ષક મિત્રો પોતાનો જ્યારે તાસ હોય ત્યારે એ અહીંયા આગળ બાળકોને લઈ અને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. આભાર.